જે સ્ટુડન્ટ સિંગાપુર સ્ટડી માટે અપ્લાય કરવા માંગે છે 2025માં, એ સ્ટુડન્ટ જલ્દીથી અપ્લાય કરાવી દે એમનું સ્ટડી વિઝા, કારણ કે 2025માં ઘણી બધી કન્ટ્રીએ એમના વિઝાના રૂલ્સ ચેન્જ કર્યા છે સ્ટુડન્ટ્સ માટે. તો સિંગાપુર કન્ટ્રી બી એમના રૂલ્સ ચેન્જ કરવાની છે બહુ જલ્દી. સિંગાપુર ગવર્મેન્ટ આઈએલટીએસ અપ્લાય કરવાની છે ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે ફેબ અથવા તો માર્ચના એન્ડિંગમાં. જો તમે 10th પાસ છો તો હમણાં તમે સિંગાપુર સ્ટડી વિઝા અપ્લાય કરાવી શકો છો. હમણાં તમને કોઈ આઈએલટીએસ ની એક્ઝામ આપવી નહીં પડે, હમણાં તમને કોઈ ફંડ શો કરવા નહીં પડે. તમે visa9.com કન્સલ્ટન્સી થ્રુ તમારું વિઝા અપ્લાય કરાવી શકો છો. visa9.com કન્સલ્ટન્સી નંબર 1 કન્સલ્ટન્સી છે સ્ટુડન્ટ્સને સિંગાપુર સ્ટડી વિઝા અપ્લાય કરવા માટે. જો તમે સિંગાપુરમાં હોટેલ મેનેજમેન્ટના કોર્સના રિલેટેડ જવા માંગો છો, અથવા તો લોજિસ્ટિક એન્ડ સપ્લાય ચેન મેનેજમેન્ટ કોર્સ કરવા જવા માંગો છો, અથવા તો કોઈ સ્પોર્ટ્સના રિલેટેડ કોર્સ કરવા સિંગાપુરમાં જવા માંગો છો, તો અમારા જોડે બલ્કમાં અને વેરાયટીમાં કોર્સ અવેલેબલ છે. બીજી વાત, અમે તમને ફ્રી ઓફ કોસ્ટ 2 નાઇટ 3 ડે હોટલ સ્ટે પ્રોવાઈડ કરીશું સિંગાપુરની હોટલમાં. પ્લસ તમને અમે પ્રોવાઈડ કરીશું 1 વે એર ટિકિટ સિંગાપુરની. તમને એડવાન્સ પેમેન્ટ આપવાની જરૂર નથી, તમારે પેમેન્ટ આપવાનું છે તમારું વિઝા અપ્રૂવ થયા પછી. સિંગાપુરમાં 1 યરનું જે તમારો કોર્સ છે એ સ્ટડી કર્યા પછી તમને બેનિફિટ હું જણાવી દઉં તો 1 યર કોર્સ પછી તમે વિથઆઉટ આઈએલટીએસ યુકે, યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવી કન્ટ્રીમાં વિથઆઉટ આઈએલટીએસ હાયર એજ્યુકેશન માટે તમે સ્ટડી કરવા જઈ શકો છો. અથવા તો 1 યરનું જે સિંગાપુરમાં જે તમે કોર્સ કરશો એ કોર્સ કર્યા પછી તમને વર્ક પરમિટ પર અપ્લાય કરાવવો હોય તો સિંગાપુર ગવર્મેન્ટ રજિસ્ટર ત્યાં ઘણી બધી પ્લેસમેન્ટ એજન્સીઝ હોય છે. એ એજન્સીને તમે કોન્ટેક્ટ કરીને તમારું 2 થી 3 વર્ષનું વર્ક પરમિટ અપ્લાય કરાવી શકો છો. સ્ક્રીન પર તમને નંબર ફ્લેશ થતો હશે. જો તમે રાઈટ નાઉ હમણાં જ સ્ટડી વિઝા અપ્લાય કરવા માંગતા હોય સિંગાપુરનું, તો તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો, કોલ કરી શકો છો, અથવા તો અમારી ઓફિસને વિઝિટ કરી શકો છો. થેન્ક યુ.